સ્વામી રામતીર્થ એક લંગોટી વાળે, એક ભગવો કપડો ટુકડો નાખે, અને જયારે પૂછ્યું ત્યારે કેમ છે? બાદશાહ રામ કો આનંદ હે. આ બનેલી ઐતિહાસિક ઘટના છે. કઈ છે? બાદશાહ રામ કો આનંદ હે. અને પાણી પીવું હોય તો કોઈ દી એમ ન કે મને પાણી આપો, બાદશાહ રામ કો તૃષા લગે થોડા સા પાણી લાવો, આમ જ કરે. બાદશાહ રામ કો ભૂખ લગે થોડા ભોજન લાવો. બાદશાહ રામ, બાત બાત મેં બાદશાહ રામ સિવાય બીજું બોલે નહીં. હવે એમાં અમેરિકા ગયા, અહીંના લોકો સમજે કે ભાઈ એની બાદશાહી શું છે. જીસે કછું ન ચાહીએ વો તો શાહન કા શાહ. બાદશાહનો બાદશાહ, પ્રકૃતિ ઉપર એનું રાજ ચાલે. વાસના વાળાઓનું પ્રકૃતિ ઉપર રાજ નથી ચાલતું. નિર્વાસનિક પુરુષો એમ કે થંભી જાઓ મેઘરાજા, તો થંભી જાય, ચાલુ તો ચાલુ થઈ જાય. એ નિર્વાસનિક પુરુષોનું કામ છે, પ્રકૃતિ ઉપર થાય. આપણે જોગી સામે ગીરમાં ગયા હતા, નેસડે કાળુભાઈ ભગત ને ત્યાં પહોંચ્યા, એટલે બધા હતા, એમણે વાત કરી સંતોને કે વરસાદ નથી ને આ બધા ગાયો ભેંસો બધાને ચરાણ ખૂટી ગયું છે, તો ગોવાળિયા દુખી બહુ છે. સ્વામી કે અરે હે ભગવાન વરસાદ કરો. હજી શબ્દો પૂરા થતા વાર લાગે ત્યાં મોટે ફોરે વરસાદ શરૂ થઈ ગયો. કોણ છે બાદશાહ બોલો? અને સરકાર એમ કૃત્રિમ વરસાદ કરશે. વાદળું બંધાય તો કૃત્રિમ કરો ને. હવે મોટે ફોરે મળ્યો વરસાદ પડવા, નીકળવાનો સમય હતો ત્યારે જ આ વાત કરી. હવે જો પાણી ખૂબ પડે તો ગીરમાંથી નીકળવાના રસ્તા જ બધા ચીકણા થઈ જાય, ગાડીઓ ચાલે જઈને સામે બહાર કેમ નીકળવું ગીરના જંગલોમાંથી. એટલે સંતો મુંજાઈ ગયા. એટલે વળી પાછું સ્વામી કીધું, સ્વામી આપણે વયા ગયા પછી વરસે ને તો સારું, નહીતર આપણે નીકળાશે નહીં. આ બધા હોકળા નવા બધા પાણીથી છલોછલ થઈ જાય અને કીચડ થઈ જાય, ગાડીઓ ચાલે નહીં, સ્લીપ થઈ જાય. સ્વામી કે એવું થાય તો મહારાજ થોડી વાર બંધ રાખે. આમ હાથ કર્યો, વરસાદ બંધ થઈ ગયો. આજે હજી ગીરમાં જઈને ગોવાળિયાને પૂછી આવો કે આ બન્યું તો એનું હા હકીકત ભાઈ અમારી નજર સામે બની. કે સારું કે આપણે બહાર નીકળી જાય ને પછી વરસાદ ખૂબ ભગવાન વરસાવે. અને પછી જેવા સ્વામી જોગી સ્વામી બહાર નીકળ્યા અને પછી જે વરસાદ પડ્યો છે 2 દિવસની 2 રાત ધમધમાટ, આખું ગીર જળ બંબાકાર છે. કોણ બાદશાહ? નહીં એની પાસે શું છે? પાણી પીવે તો કાચલીમાં પીતા. કાચલી, નાળિયેરની કાચલી, એ જ આખી જિંદગી પાણી પીધું, કાચલીમાં પાણી. અને કોણ છે? બાદશાહ. એવા સ્વામી રામતીર્થ એ અમેરિકા ગયા તો બસ ત્યાં એ જ, અને ઇંગ્લિશ ફડફડાટ. વાયનસી કોલેજમાં તે પ્રોફેસર હતા કલકત્તામાં. આમ જ વાત કરે, પાણી પીવું હોય તો બાદશાહ રામ, બાદશાહ રામ. પ્રેસિડેન્ટ મળવા આવ્યા, એને ખબર પડેલી કે આ એની જાતને બાદશાહ કે બાદશાહ હું કહીએ. એટલે વળી એને ડાપણ કરીને એને પૂછ્યું કે તમે બાદશાહ બાદશાહ કહો છો, તમે શું આ બાદશાહ? હું જ બાદશાહ છું, મારે કઈ જોઈતું જ નથી એટલે હું બાદશાહ. તારા ભિખારીપણાનો કોઈ અંત નથી માટે તું ભિખારી. અને બીજી રીતે જાણવું હોય ને તો જેટલી સંપત્તિ આ બ્રહ્માંડમાં છે ને એ બધાનો માલિક હું છું. પેલો કે કઈ રીતે? મારો બાપ શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ આ સમગ્ર બ્રહ્માંડનો માલિક છે, હું એનો દીકરો છું માટે હું બાદશાહનો બાદશાહ છું. આ બધી બેંકો જેટલી દુનિયામાંથી મારી જ છે, આ તો હું હુકમ નથી કરતો ને ત્યાં ઢગલા થાય. વિચાર કરો બોલો. સદબુદ્ધિ એ વિચારી શકે છે કે જેને તૃષ્ણા નથી એ ધનવાન છે.